નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એનાલોગ પનીર પર પ્રતિબંધ મામલે સરકાર હવે મોટા પગલાં ભરશે। રાજ્ય સરકાર કડકાઈથી અમલ માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરશે કે જ્યાં હવે ટાસ્ક ફોર્સમાં ગૃહ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સહિતની સ્થાનિક ઓથોરિટીનો સમાવેશ કરવામાં આવશે। રાજ્યમાં ચાલતા એનાલોગ પનીર સહિતની બનાવટની ફેક્ટરી પર દરોડા પડાશે। એનાલોગ પનીર પર પ્રતિબંધની અમલવારી માટે કડક પગલાઓ ભરવામાં આવશે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, એનાલોગ પનીર પર પ્રતિબંધ મામલે હવે સરકાર મોટા પગલાં લેવા જઈ રહી છે, શું અપડેટ? નેહા, બિલકુલથી વાત કરવામાં આવે તો એનાલોગ પનીરના ઉપર ગઈકાલે મોડી રાત્રે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પરંતુ તેની કડક અમલવારી થાય તેના માટે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ સંદર્ભે નિવેદન આપ્યું છે। આ જે ટાસ્ક ફોર્સ છે તેની અંદર ગૃહ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે અને એનાલોગ પનીર જે છે તેનો ઉપયોગ તો ન જ થાય પરંતુ તેનું ઉત્પાદન પણ અહીંયા ગુજરાતમાં ન થાય તેના માટે વિશેષ તપાસ કરવામાં આવશે। આ જે ટાસ્ક ફોર્સની જે રચના છે તેના માટે હાલ બેઠકો કરવામાં આવી રહી છે અને એનાલોગ પનીરના સંદર્ભમાં ઉપયોગ અને તેના જે વેચાણ તથા તેની જે બનાવવામાં આવે છે તેની તમામ બાબતોને લઈને તપાસ આ જે ટાસ્ક ફોર્સ કરશે અને આવનાર દિવસોની અંદર એક વિશેષ ડ્રાઈવ પણ આ સંદર્ભે ચલાવવામાં આવશે। નેહા, બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે હાલ તો રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે। એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ હવે સરકાર છે તે કડકાઈ અમલ માટે સજ્જ બની છે। રાજ્યમાં ચાલતા એનાલોગ પનીર સહિતની બનાવટની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવશે, જેને લઈને વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે। હવે કડક અમલવારી થાય તે પ્રકારની આ કાર્યવાહી કરાશે। ડેરી પ્રોડક્ટ્સની ફેક્ટરી પર દરોડા પાડશે આ ટીમ અને જેને લઈને હવે આ કડક નિયમો છે તે બનાવવામાં આવ્યા છે। લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે સરકાર જાગૃત છે, જેને લઈને એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણયો છે તે લેવામાં આવી રહ્યા છે। સૌપ્રથમ એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને હવે આ સમગ્ર મામલાની એટલે કે આ પ્રતિબંધની કડકાઈથી અમલ કરાવવા માટે હવે ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવશે, જેને આધારે અલગ અલગ જે બનાવટની ફેક્ટરીઓ છે ત્યાં દરોડા પાડવામાં આવશે। વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે। એનાલોગ પનીર પર પ્રતિબંધની અમલવારી થાય તે માટે કડક પગલાઓ છે તે ભરવામાં આવશે। રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ અંગે આ મોટા સમાચાર। લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે રાજ્ય સરકાર જાગૃત છે અને જેને લઈને એક બાદ એક કડક જે નિયમો છે તે લાગુ કરવામાં આવ્યા છે। એનાલોગ પનીર પર પ્રતિબંધ કરવામાં આવ્યું છે અને ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે લોકો કડકાઈથી તેનું અમલ કરે તેને લઈને હવે વિશેષ ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી રહી છે। તો એનાલોગ પનીર પર પ્રતિબંધની અમલવારી માટે કડક પગલાઓ છે તે ભરવામાં આવશે।